हाँ जी आवता है खबर पड़ी गई है वो आओ अंदर से ले बेटा अंदर से ले बाहर से आपको હવે થોડાક બચશે જગ્યા પર બેની વચ્ચે ચાલો 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 કેટલા બચ્ચા જલ્દી હું જોઉં છું 1 2 3 4 હાઈટ બહુ દોડે છે શાંતિથી દોડવાનું હું આગળ કરે ત્યાં ગીરી જાય તો હે આજે મેડમ હવે કેમ મજા નહીં જતો બેટા ક્યાં જતો સાંભળજો બરાબર હવે 4 જણા બચ્યા છે ગેમ માઇન્ડ ગેમ છે બુદ્ધિવાળી ગેમ થશે સાંભળવાનું છે અને એક્ટિવ રહેવાનું રમત એની એક છે ઓવર છે પણ આપણે એકને કાઢવો પડશે ને તો હું વિસલ મારું એટલે રિટર્ન રિવર્સ થઈ જવાનું દાખલા તરીકે આમ દોડતા હોય વિસલ વાગે તો દિશા બદલીને દોડવા એટલે ઓવરટેક બુદ્ધિથી કરવો પડશે ખ્યાલ આવી ગયો બેટા ચલો રેડી સ્ટાર્ટ એકદમ સ્પીડમાં કાપ કપાઈ જશે 100% કપાઈ જશે પણ ના હોત તો ચાલો રાખો ફાસ કાપો ફાસ કપ કેમ મૂકી દે ફાસ કાપવાનો છે ફાસ બરાબર અને ડોલને ફરી અને પછી દોડતા આવવાનું આ ગોઠવી લો એને ટીમ ગોઠવી લો તમાર પર આ વળતા દોડીને આવવાનું તમાર પર આયે પગ ભેગા કર
ચાલો બસ મોટું કરી દોડવાનું હોય ને ચાલો બસ મોટું પણ સહેજ અંદર આવો જોઈ જો હવે આપણે વાત તો બહુ કરી હવે કોઈ વચ્ચે વચ્ચે બોલશે એટલે સીધી માર પડશે તમે 1-1.5 મિનિટ દોડે એમાં કપ તમારો ખુલી ગયો ને તો હજી સારું કરે શરીર ગરમ થશે એટલે મજા આવે તો હજી આ વર્તુળ જે છે એ સરખું દેખાતું નથી સહેજ પાછા કરશો આમ અંદર તમે અંદર આવો બસ આ છોડ દે સહેજ પાછા વર્તુળો દોડવાનો મોઢું એ હા આમ ઉભા રહી જાવ આમ ચલો રેડી હવે જમણો પગ ઘસવાનો જમીનને પાટો થશે ચલો આગળ ખસવાનું દબાઈને ખસો ચલો બહુ સરસ સ્ટોપ ઉભા રહી જાઓ તો વર્તુળ બની ગયું ને હા હવે તમે સરખા અંતરે ઉભા રહો સરખા અંતરે છોકરીઓ સરખા અંતરે મોઢું અંદર સરળી હવે આ જે છોકરાઓ છે રમશે છોકરા છોકરીઓ બંને 5મું 6થું 7મું ઉભા થઈ જાઓ રમતનું નામ છે તાંડવ નૃત્ય શું નામ છે બહાર જે ઉભા છે જો કઈ બોલવાનું નહીં એટલે મેં કીધું ને એમ બહાર ઉપર રહેવું પડશે અંગૂઠા પકડવા પડશે વચ્ચે બોલ કરવાનું મોઢું બંધ રાખવાનું બહાર ઉભા છે એ વર્તુળ પર ઉભા છે જે આઉટ થઈ જાય એને બેની વચ્ચે જઈને ઉભા રહે ખ્યાલ આવી ગયો અંદર જે વર્તુળમાં છે એ આઉટ થાય એટલે શું કરવાનું બેની વચ્ચે જઈને ઉભા રહી જાય જગ્યા પૂરાઈ જશે આપણું વર્તુળ એમને રહેશે પછી એમનો આવે તો રમત છે તાંડવ નૃત્ય બેસી જાઓ હા કમર ઉપર હાથ રાખવાનો પોઝિશનમાં શું કરવાનું છે કમર પર હાથ રાખવાનો અને એકબીજાના પંજા પર પંજો મારીને આઉટ કરવાના એકબીજાના પંજા પર પંજો મારીને આઉટ કરવાનો જેનો પંજા પર પંજો પડી જાય એ આઉટ ખ્યાલ આવી ગયો એટલે પોતાનો પંજો બચાવવાનો બીજાના પંજાને આઉટ કરવાનો કબડ્ડી રમવાનું કહેતા હતા ને તો કબડ્ડીમાં ટોલ ટચ હોય છે ખબર છે કબડ્ડીમાં હા કેવો ટચ કરવાનો ખ્યાલ આવી ગયો ચલો ઉભા થઈ જાઓ કમર ઉપર હાથ શરત શું છે પોઝિશન છૂટવી જોઈએ કમર ઉપરથી હાથ છૂટવો જોઈએ નહીં પગના પંજા પર પંજો મારીને આઉટ કરવાનો જે આઉટ થઈને ક્યાં જવાનું તેની વચ્ચે હું વિસલ મારું એટલે સ્ટાર્ટ હો રેડી બોલવાનું નહીં જે આઉટ થાય ખબર જ પડે તેની વચ્ચે આવતા રહો જલ્દી 4 જણા બચ્યા જલ્દી ચલો ભેગા થઈને 4 જણા બચ્યા 3 જણા જલ્દી ઝડપ કરો ચલો જલ્દી ઉઠતા રહેવું પડે વિજેતા થઈ ગયા ને જોરથી જય બોલો ભારત માતા કી જય ફરીને આવવાનું જમણી બાજુથી એન્ટ્રી મારવાની આમથી અને આ બાજુ નીકળવાનું બરાબર છે કોઈ ભીટકાય નહીં શેના માટે નહીં ભીટકાય આપણે બધાએ આમ જવાનું આમ ફરીને આવવાનું ખ્યાલ આવી ગયો હું અહીંથી જાઉં તો અહીંથી ફરીને પાછો આવું છું જમણો હાથ છે ત્યાંથી વળવાનું રેડી ચાલો તૈયાર બીજો નંબર ભાગ આવે આ થોડી જોવાની બાટાની બહાર નહીં જવાનું
39. હવે બધાય અંદર દોડો. પાટો ઘાટો કરો પેલા. અંગૂઠો ઘસીને ઘાટો કરો. અંગૂઠો ઘસો. ઘાટો લીધો પડી જવો જોઈએ. પેલાના અંગૂઠામાં જ આપણો અંગૂઠો જાય. ચાલો બસ હવે અંદર આવતા રહો બધા. કેન્સરમાં આવતા રહો પછી. જુઓ. હવે 39 નંબર છે. હું કોઈ પણ નંબર બોલીશ. એને શું કરવાનું? તમારી નજીક જે પાટો હોય એને ટચ કરવાનો. ટચ કરીને તરત જ લંગડી લેવાની. 1 2 3 જે આઉટ થાય. આઉટ થાય એટલે શું કરવાનું? ઉભો થા ભાઈ. આઉટ થાય એટલે શું કરવાનું? વર્તુળની બહાર જવાનું. 3 ઉઠબેસ કરવાની. કેટલી? અને પાછું પૂરાઈ જવાનું. આઉટ થાય ની શું સજા? 3 ઉઠબેસ અને પાછું પૂરાઈ જવાનું. ભાવ લેનારે શું કરવાનું? જેનો નંબર બોલાય નજીકનો જે પાટો હોય ત્યાં ટચ કરીને તરત જ લંગડી લેવાની. દોડવાનું નથી, લંગડી લેવાની. હા જો હમણાં જો ગેમમાં કઈ મજા આવે છે. રેડી? ચાલો તૈયાર છો? ગમે તે નંબર બોલાશે. નંબર 5. હવે ઉભા રહો બેટા. ઉભા રહો. હવે જો આ છોકરી ક્યાં હતી? તો ક્યાં પાટો નજીક પડે કે અહીંયા પડે? તમારે બુદ્ધિ વાપરવાની. ચલો યાદ રાખજો. નંબર 20. આઉટ કરવા લાગ્યો. નંબર 25. ઉભા રહો. જો છોકરીઓ ઉભા નથી રહેવાનું. છોકરીઓને પણ આઉટ કરવાનું. છોકરીઓને પણ દોડવાનું. બીજી વસ્તુ કે તમે લોકો અંદર અવાજ બહુ કરો છો. મોઢું બંધ આપશો એટલી મજા આવશે. હે? ખ્યાલ આવી ગયો?